તો બીજી તરફ અમદાવાદના સરસપુર મેમકો વિસ્તારમાં વોરાના ગેટ પાસે આવેલ એક પરિવાર જે વર્ષોથી રહેતો હતો તે પરિવાર અત્યારે બેઘર બન્યો છે। ત્યારે આ મકાન ઉપર અમુક અસામાજિક તત્વોએ બુલડોઝર દ્વારા મકાન પાડી દેવામાં આવ્યું છે। આ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ત્યારે આ સમગ્ર મામલો કોર્ટ દ્વારા આ પરિવારને ન્યાય મળી ચૂક્યો છે, છતાં પણ આ પરિવારની જગ્યા પચાવી પાડવા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ પરિવાર કોની પાસે ન્યાય માગશે તે સ્થાનિક પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે કે નહીં તે પણ હવે જોવું રહ્યું। અમદાવાદના સરસપુર વિસ્તારમાં એક એવી ઘટના ઘટી હતી જેની મુલાકાત ન્યૂઝ ફોર ઇન્ડિયાએ અને એ ન્યૂઝ ફોર ઇન્ડિયાએ ચલાવી હતી। અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર જે વોરાના રોજા છે તેના ગેટને અડીને એક મકાન આવેલું હતું જે વર્ષો જૂનું છે, જેમાં ગરીબ પરિવાર રહે છે, 16 થી 17 સભ્યો રહે છે। તે મકાન આજે તોડી પાડવામાં આવ્યું છે। કોના થ્રુ તોડી પાડવામાં આવ્યું છે તે હજી સામે આવ્યું નથી। આપણે પરિવાર સાથે વાત કરીશું, કારણ કે જે મારી પાછળ તમે બુલડોઝર જુઓ છો એ બુલડોઝર વોરાના રોજાની પેલી બાજુ છે, એટલે કહી શકાય કે આ સરકારી અધિકારી દ્વારા તોડવામાં આવ્યું નથી, સરકારી તંત્ર દ્વારા તોડવામાં આવ્યું નથી। આ બુલડોઝર કોનું છે, કેમેરામેનને કહીશ કે એનું નંબર પ્લેટ ઉપર ઝૂમ કરે, આપણે એનો કોણ છે વ્યક્તિ, કોના આ બુલડોઝર કોના થ્રુ મંગાવવામાં આવ્યું હતું, ટ્રસ્ટનું છે કે વોરાના રોજા તરફથી બુલડોઝર મંગાવવામાં આવ્યું છે, તે સમગ્ર એક શોધખોળનો વિષય છે, પોલીસ તપાસનો વિષય છે। ત્યારે મારી પાછળ પણ હું કહીશ કે એક જગ્યા છે જ્યાં દુકાન આવેલી છે, એ દુકાન ઉપર એક કેમેરા લગાવવામાં આવ્યા છે। કેમેરાની ઉપર સમગ્ર સીસીટીવી ફૂટેજ ત્યાં કેચઅપ થઈ રહ્યા છે, વિડીયો કેચઅપ થાય છે। ત્યારે આ સમગ્ર ઘટના જે ઘટી છે તે ખાસા સમયથી ચાલી રહી હતી। ત્યારે આ પરિવાર જે છે તે અત્યારે ઠંડીનો સમય છે, 17 થી 18 લોકોનો પરિવાર અહીંયા રહે છે। ત્યારે આ હરકત જે કરવામાં આવી છે જે લોકો દ્વારા, તેની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય તેવી પરિવાર લોકોની માંગ છે। આ પરિવારના એક સભ્ય આપણી સાથે જોડાયા છે, તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ। અમદાવાદના સરસપુર વિસ્તારમાં જે રીતે હમણાં થોડા સમય પહેલાં જ ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા એક ન્યૂઝ ચેનલ ચલાવવામાં આવી હતી, એના માધ્યમથી હું કહીશ કે કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે કે આ વોરાના જે રોજા છે પાછળની સાઈડ, ત્યાં અડીને એક મકાન આવેલું હતું જે ખૂબ જ જૂનું છે। ત્યાં 16 થી 17 લોકોનો પરિવાર રહે છે, મધ્યમ વર્ગનો પરિવાર છે, જે મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। કાયદાકીય રીતે આ મકાન આ પરિવારને કોર્ટમાંથી એલોટ કરવામાં આવ્યું છે, છતાં પણ સરકારી તંત્રીઓ, અધિકારીઓ અને પોલીસના કુછ અધિકારીઓ અહીંયા આવીને આ મકાન ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તેવો પરિવારનો આક્ષેપ છે। પરિવારના એક સભ્ય આપણી સાથે જોડાયા છે, તેમને પૂછ્યું છે શું છે સમગ્ર મામલો, શું બની હતી ઘટના, શું નામ છે આપનું? શેખ નાજીમ નબીભાઈ। આ ઘટના, આ જે મેટર છે ઘણા સમયથી ચાલી રહી હતી। કોર્ટમાં એ લોકોએ પહેલાં કેસ કર્યો હતો। આ કેસ માટે અમારી ફેમિલી પૂરી લેડીઝ છે, જેન્ટ્સ તો અહીંયા છે જ નહીં અમારા। इन लेडीज़ों ने शहर कोटरा बुलाया, फैमिली पूरी शहर कोटरा गई थी बराबर बैठने के लिए। शहर कोटरा जवाब लिखा रहे, बातचीत कर रहे, और ये लोगों ने यहाँ से बुलडोजर हमारे घर पे चढ़वा दिया। और यहाँ के जितने मजूर कंस्ट्रक्शन का काम चलता है, ये बांग्लादेशी बंगाली लोग विदाउट बॉर्डर से तारकटी में आते हैं यहाँ, और इस तरह ये लोगों बिल्डिंग पे से मेरे घर पे पत्थर मारवा करवाया। मेरी 2 बहुएं थी, वो 2 बहू को लगाए, 108 में गए, 2 गाड़ी पुलिस की आ गई। उसके सिवाय ये लोग पुलिस की गाड़ी आई, अभी तक कोई को पकड़ा नहीं है यहाँ से बराबर। ये ढाबे के ऊपर बिल्डिंग पे सब चढ़े हुए हैं, इनके 40 बाउंसर यहाँ के हैं। उसके अलावा कंस्ट्रक्शन का जो काम चलता है वहाँ 400 से 500 मजदूर काम करते हैं, बाहर देश से आए हुए हैं। वो लोग से ये लोग ने पत्थर मारा करवाया। इसमें हमारी 2 लेडीज बहुओं को है, जेंट्स को 1 लगाए। मेरे फादर का हाथ फ्रैक्चर हो गया, मेरे फादर भी गए दवाखाने के अंदर शारदाबेन में एडमिट होने के लिए। हमारे यहाँ कोई सुनवाई नहीं है, क्योंकि यहाँ शिक्षक का बोलबाला है। हमारे घर पे दादा लोग आते हैं, मैटरें बसती हमारे घर की, हमारी दादियों को हैरान करते हैं। हमारी बहनें छोटी छोटी है, वो हमारी बहनों को हैरान करते हैं लुखों के हिसाब से। यहाँ ये लोग बोरा जो रिक्शा में बिठा के दारू पिलवाते हैं, दारू पी के हमारे घर वालों को हैरान करते हैं। बड़ी दिक्कत परेशानी हो रही है। ये लोग गुजरात खाते हैं, मानसिक त्रास हमारे घर वालों को दे रहे, इतना हैरान कर रहे हैं। ये 24 कलाक सुबह सरकार यहाँ नल टूट चुका है, वो पानी भरा जाता है यहाँ, उससे भी घर वाले हैरान। छोटे छोटे बच्चे हमारे घर में जिनकी बीमारी ये वो दवाखाने एडमिट हो रहे हैं।
હવે આ કેસ ખાસા સમયથી ચાલી રહ્યો હતો અને કોર્ટમાં પણ આપના પક્ષમાં ચુકાદો આવી ચૂક્યો છે। आ चुका है, हमको मैटर बजा के बस ये घर चाहिए हमारा, वो लोग को बाकी कुछ चीज नहीं है, बस वो लोग एक ही बोलते हैं तुम घर खाली करके चले जाओ यहाँ से। चुकादा हमारे फेवर में, ये नोटिस बोर्ड लगेला है कोर्ट का हमारे तरफ से, जीतेला से बोर्ड लगा दिया हमने, फिर भी हमारी सुनवाई नहीं है। हम जाते हमारे को बोलते हैं जाओ आप निकल जाओ पुलिस चौकी से, बाद में वो लोग को बुला के छोड़ देते पीछे से। આજે જે કાર્યવાહી થઈ, બુલડોઝર મકાન તોડી પાડવામાં આવ્યું, કયા અધિકારીઓ હતા અને કયા ડિપાર્ટમેન્ટમાં આવ્યા હતા? ये लोगों सब बोरा जी की जमाती थी पूरी, એટલે કોર્પોરેશનના કોઈ અધિકારી? कॉर्पोरेशन नहीं था, ये ट्रैक्टर प्राइवेट इनका ही है, कंस्ट्रक्शन का काम चालू है इनका, और ये लोगों ने बोल के तुड़वाया कि इनके घर कोई है नहीं, आप बुलडोजर फिरा दो बोले, और हमारे वहाँ कोई नहीं था, ताला मारे। આજે બુલડોઝર છે એ કોર્પોરેશનનું છે કે પછી એનું? ये लोग का बोराजू का प्राइवेट है, हाँ उनका प्राइवेट बुलडोजर है, કોર્પોરેશન અધિકારી કે પોલીસ તંત્ર દ્વારા તો કોઈ અધિકારી નહીં? कोई नहीं। તો પોલીસ સમક્ષ આપણે રજૂઆત કરી, આ રીતે ઘટના ઘટી છે। बुलाया पुलिस, अभी हाल यहाँ 3 गाड़ी आई है, बोले आप फरियादी करो उसके बाद आपकी सुनवाई होगी, और हम फरियादी करने गए, बाकी कोई सुनवाई नहीं है हमारी। हमारे छोटे छोटे भाइयों है सब वहाँ पुलिस चौकी में जमा बैठे है, बल्कि हमारी सुनवाई के बदले हमारे को बिठा दिया पुलिस। કોણ હતા એ લોકો જે લોકોએ બુલડોઝર ફેરવ્યું, પથ્થરમારો કર્યો? કોણ હતા એ લોકો? એ લોકો બધા કન્સ્ટ્રક્શનના કામ ચલાવે છે, મજૂરો છે, અહીંયાના 500 મજૂર છે, ને મેન જે કામ થાય છે એ સિક્સર અલી ઓન અને સિક્સર અલીના ઉપર બધું કામ થાય છે। જે કોણ છે એ જે કોણ છે સિક્સર અલી? એ આ બધી ટ્રસ્ટનો મેમ્બર છે ને અમને કહેવા માંગે છે કે મકાન તમે આપીને જતા રહો। એટલે આ મકાન શેના માટે તોડવામાં આવ્યું છે? શું બનાવવામાં આવ્યું છે? શું કારણથી તોડવામાં આવ્યું છે? શું બનાવવાનું? એટલે તોડવામાં આવે છે કે આ મકાન એ લોકોને આવા જવા માટે અને નળે છે, આ લોકોને કન્સ્ટ્રક્શન પાછળ બિલ્ડિંગ બનાવી છે, ટ્રસ્ટને બિલ્ડિંગ બનાવી છે, પણ અમારું મકાન હટે એટલે આ લોકોનું કામ થાય, અમારું મકાન જશે નહીં ત્યાં સુધી કંઈ થશે નહીં એ લોકોને। આ કોર્ટમાં ચુકાદો આવી ચૂક્યો છે ઓલરેડી, આપના પક્ષમાં 2-3 વખત પક્ષમાં થઈ ચૂક્યો છે, છતાં પણ આ લોકો દિન દહાડે આવીને બુલડોઝર તોડી રહ્યા છે, દાદાગીરી કરી છે, બરોબર છે। સવાલ એ છે કે આ જે લોકોએ નોટિસ આપી છે, તમારા વકીલ થ્રુ કોઈને જાણ કરવામાં આવી છે કે એ લોકોનું શું કહેવું? કોર્ટમાં અત્યારે જ અમે આખી વિડીયો બનાવીને એ લોકોને જે ફત્તર મારાના અંદર હતા વિડીયો એની ને જે આ જે બુલડોઝર હતો એને અમે પકડ્યો, માર્યો નથી, અને પણ એ કહે છે કે જે સિક્સર છે એના કહેવા પર મેં આ બધું તોડ્યું છે। સિક્સર મને એવું કીધું કે બધા પોલીસ ચોકીમાં બેઠા છે, તમે મારીને સાઈડમાં ટ્રેક્ટર ઊભા કરીને ભાગી જજો અંદર, એવી રીતે સિક્સરે આ બુલડોઝર મારી, ટક્કર મારી, તોડી દિવાલ, અને એ લોકો બધા અંદર ભાગી ગયા છે। કોણ હતા એટલે કેટલા લોકો હતા એ લોકો? કમ સે કમ લોકો હશે અહીંયા 150 થી 200 જણા હતા લોકો, મજૂર આમ તો 500 જણા છે આ લોકો કામ ચલાવે છે સાઇટનું। શેનું કામ ચાલે છે? કન્સ્ટ્રક્શનનું આ કામ ચાલે છે, બિલ્ડિંગો બનાવે છે આ લોકો અંદર। શેની એટલે કઈ રીતની બિલ્ડિંગો બનાવે? રહેવા ટ્રસ્ટની બિલ્ડિંગો છે બધી, રહેવા માટે મુસાફરોના હોટલ ટાઈપ બનાવી રહ્યા છે એ લોકોને એવી રીતે બનાવે છે। એ લોકોના ઓછામાં ઓછા 40 બાઉન્સર છે અહીંયા આ ગેટ જોડે, આ ગેટથી લઈને આ ગેટ જોડે 40 બાઉન્સર છે જે અહીંયા ને અહીંયા જ રહેશે, ને આવતા જતા છોકરીઓ પેશાબ પાણી ખુલ્લે આમ ત્યાં કરે છે। મારી લેડીઝો હોય છે, રાતે બી અહીંયા છોકરીઓ પાણી ભરવા બેસે છે તો ઊંડી સીધી હરકતો કરે છે। પહેલે મારી બેનને છેડી હતી, આને બરાબર મસ્કરી કરી હતી, ત્યારે અમે શેરકોટરામાં ફરિયાદી લખાવા ગયા હતા। કોણ હતું એ લોકો? એ લોકોના અંદર સિક્સરનો છોકરો હતો, સિક્સરનો છોકરો હતો, અને એક બીજો અંદર ચશ્મીશ હતો, એમનો કોન્ટ્રાક્ટી, જેના કોન્ટ્રાક્ટ કર્યો હતો હુસેન, એક આ હુસેન છે એનો ભાઈ હતો નાનો। મારી બેન, અમે લોકો ઘરે નહોતા, પ્રસંગમાં ગયા હતા, લગ્નમાં ગયા હતા, મારી બેન એકલી અહીંયા કપડાં ધોવા બેઠી હતી, ત્યારે એને હરકત કરી છેડી અહીંયા, ત્યારે અમે એમને ફોન। ક્યારની ઘટના છે આજે લેડીઝની આપણી બેન સાથે ઘટના? 4 મહિના થઈ ગયા, 3 થી 4 મહિના થઈ ગયા લેડીઝની ફરિયાદીમાં। અમે શેરકોટરા ગયા ફરિયાદી લખાવા, ત્યાં બોલાવ્યું, પણ અમને સમાધાન માટે કે ભાઈ તમે સમજી જાઓ, તમે ગરીબ માણસ છો, તમે કંઈ કરી નહીં શકો, અમારું પૈસાનું બોલ બાલું છે। કોણે કીધું એવું? સિક્સરે ચોકીમાં, શેરકોટરા પોલીસ ચોકીમાં મને કીધું કે તમારું કંઈ નથી આવતું, અમારી જોડે પૈસા છે, અમે પૈસા ધારી એ બધું કરાવી શકી છે એ લોકો। શું માંગ છે છેલ્લી આપની? અમારી નાઈ જોઈએ, અમને મારા પરિવારને આવું કંઈ થવું ના જોઈએ, મારી બીજી કંઈ નથી, કેમ કે મારા પરિવારમાં મારી દાદી છે, બહુ ગયડા છે, મારી માસીઓ છે એ બી ગયડા છે, અને મારી બહેનો એકલી રહે છે અહીંયા। અમારા ત્યાં અમને જાનથી મારી નાખવાની ધમકી છે કે તમારો પરિવાર રાતે સૂઈ રહ્યો છે તો જો આ દિવાલ તોડી છે એ રીતે તમારા પર ટ્રેક્ટર ચડાવી દઈશું સુવિલા। કોણે આપી છે ધમકી? સિક્સર એમને કે શિક્ષણ અહીંયા શું કરી રહ્યા છે? કન્સ્ટ્રક્શન ચલાવે છે ના, સાઇટો પર જેવી રીતે મકાન છે એવી રીતે મકાન નથી આપતા, તો દાદાગીરી કરી અને દાદાઓને મોકલી, ગુંડાઓને અમને ખાલી કરાવે છે કે એવી રીતે ધમકીઓ અપાય છે કે તમે ખાલી કરો। એ ટ્રસ્ટનું એવું કામ કરે છે, બીજું કંઈ કામ નથી કરતું। એ બધી મેટર બધા આવે છે ને અમને વારે મળે। અત્યારે બી મને થોડી વાર પહેલા
આ મકાન તોડવાના પહેલાં આ દિવાલ પડી એવી રીતે પહેલાં મને આવીને કહીને ગયો છે કે જો આ તો તારા ઘરની દિવાલ તોડી છે, હવે તું મકાન નહીં આપીશ તો તારા ઘરને સોયલા મારવી બુલડોઝર ચલાવી નાખીશું, આ મારું કંઈ નહીં થાય, બધા મારી નાખીશું. શું માંગ છે છેલ્લે આપની? અમારે કંઈ નથી, અમને માંગ જોઈએ, ન્યાય જોઈએ સરકાર તરફથી, અમને બીજું કંઈ નથી જોઈતું. અમને ન્યાય મળે અમારા પરિવારને. આ સામે કેમેરા લાગેલા છે, બધું છે, તો બી અમે માંગીએ છીએ તો અમને વિડીયો નથી આપતો કે અમે ડિલીટ કરી નાખી કે અમારા વાયર તૂટી ગયા કે ચાલુ નથી કેમેરો, એવી રીતે અમને ખોટું. ને અમને દાદાઓને મોકલી શિક્ષર અમને કહીએ છે કે મકાન આપીને તમે બારોબાર નીકળી જાઓ તો સારું છે, નકર બધા તમારા પરિવારનું અહીંયા મર્ડર થઈ જશે. અમે તમને એક એક કરીને ઊંધા સીધા કેસોમાં અમે તમને તથા કોઈ પણ કેસમાં ઊંધા સીધા દારૂના, ચોરીના, લૂંટના એ બધા ખોટા ખોટા કેસો નીકાળી તમારે ત્યાં બધું મેકાઈ ને તમને ફસવાઈશું. તમે માની જાઓ તો સારું છે. સાહેબ મને કીધું છે શિક્ષરે કે બધા ધંધા તમે લોકો કરો છો બોલે એવી રીતે ખોટી ફરિયાદો કરીશું ને અમે તમને ફસાવવામાં આવશે, એના કરતાં તમે આ મકાન આપીને અમને જતા રહો તો સારું છે સાહેબ. ચોક્કસપણે જે રીતે અત્યારે હાલમાં આ કાર્યવાહી કરવામાં આવી છે અમુક લોકો દ્વારા, ત્યારે મારી પાછળ એક આ જે નોટિસ છે તે કોર્ટની જાહેર નોટિસ લગાવવામાં આવી છે, તે કોર્ટ દ્વારા આ ચુકાદો થઈ ચૂક્યો છે. આ પરિવારના પક્ષમાં ચુકાદો 2 થી 3 વખત આવી ચૂક્યો છે, છતાં પણ આ લોકો જે લોકો ગંદી હરકત કરી છે તે લોકોએ આ નાપાક જે હરકત કરી છે તે લોકોએ ખુલ્લા પાડ્યા છે. ત્યારે આ પરિવાર બેબસ થઈને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યું છે, પણ પોલીસ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે આ પરિવાર માંગ કરી રહ્યો છે કે જે પણ આરોપીઓ છે, જે અપરાધ કર્યો છે તે લોકોને સખ્તમાં સખ્ત સજા થાય. કેમેરામેન સારથી શાહ સાથે યશ નાયક, અમદાવાદ.